વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે હ્યુમન રોબોટ વિશે સમજ્યા હતા, પાઠને યુનિટને સમજ્યા હતા. આજે આપણે એનું ટ્રાન્સલેશન કરીએ ગુજરાતી ઇંગ્લિશમાંથી, એટલે આગળ અભ્યાસ કરીએ. યુનિટ 2, ધ હ્યુમન રોબોટ. મે આઈ હેલ્પ યુ સર? Grunted the short, narrow-eyed salesman inside the Super Robot Plaza. Super Robot Plaza માં રહેલો એક સેલ્સમેન કસ્ટમરને આવકારે છે. મે આઈ હેલ્પ યુ સર? હું તમને મદદ કરી શકું સાહેબ? યસ. પ્રેમ ચોપરા રિસ્પોન્સ. પ્રેમ ચોપરાએ રિસ્પોન્સ આપ્યો, જવાબ આપ્યો, હા. આઈ વિશ ટુ પરચેસ એ રોબોટ. હું એક રોબોટ ખરીદવા ઈચ્છું છું. ફોર હેલ્પ સર, કમ્પ્લીટેડ ધ સેલ્સમેન. સેલ્સમેને અધૂરું વાક્ય પૂરું કર્યું. મદદ માટે સાહેબ? ધેટ ઇઝ અવર સ્પેશિયાલિટી. એ અમારી ખાસિયત છે, ખાસ છે. વી મેન્યુફેક્ચર ઇફેક્શન રોબોટ ફોર ઇન્ડસ્ટ્રી, કન્સ્ટ્રક્શન કંપની, પ્લમ્બિંગ એન્ડ ક્લીનિંગ કેરટેકર્સ. મેન્યુફેક્ચર એટલે ઉત્પાદન કરવું, ઇફેક્ટ્સ એટલે અસરકારક. સેલ્સમેન પ્રેમ ચોપરાને કહે છે કે સર, સાહેબ, અમે ખાસ અસરકારક રોબોટનું ઉત્પાદન કરીએ છીએ. ઇન્ડસ્ટ્રી એટલે ઔદ્યોગિક માટે, કન્સ્ટ્રક્શન કંપની એટલે બાંધકામ કરતી કોઈ કંપનીઓ માટે, પ્લમ્બિંગ નળ ને એનું બધું જોડાણ કરતી કંપનીઓ માટે, એન્ડ ક્લીનિંગ અને સફાઈ માટે, કેરટેકર્સ સિક્યુરિટી ગાર્ડ માટે પણ અમે ખાસ પ્રકારનું રોબોટ ઉત્પાદન કરીએ છીએ. ધે આર ડિઝાઇન્ડ ફોર ઓનલી સ્પેશિયલાઇઝ વર્ક. એ ખાસ પ્રકારના કાર્ય માટે અમે એ રોબોટની ડિઝાઇન તૈયાર કરેલી છે. Our best ones are for consumers like you, for the home. He spoke like recorded program. એ સેલ્સમેન જાણે કે પ્રોગ્રામ રેકોર્ડિંગ કરીને આપ્યો એ રીતે બોલતો હતો. Our best ones are for consumer like you. તમારી જેવા કસ્ટમર, તમારા જેવા ગ્રાહકો માટે અમે ખાસ પ્રકારના રોબોટો બનાવ્યા છે. યસ, ધેટ ઇઝ વોટ આઈ વોન્ટ. મારે એવો જ રોબોટ જોઈએ છે. પ્રેમ ચોપરા સ્પોક ઇન એ બિઝનેસ લાઈક ફેશન. પ્રેમ ચોપરાએ ફેશનની ઢબે, બિઝનેસની ઢબે એને કીધું. પ્લીઝ કમ ધીસ વે. The salesman led him through a brightly lit, richly carpeted gallery into a huge dome-shaped hall glowing with fluorescent light. ઝળહળતી લાઇટમાં લાલ કલરની કાર્પેટ પાથરેલી છે એવી ડોમ આકારની ગેલેરીની અંદર સેલ્સમેન છે એ પ્રેમ ચોપરાને લઈ ગયો. The right corner appeared to be crowded with robots in metallic silver, electric blue and green. The right corner, જમણી બાજુના ખૂણામાં, to be crowded with robots. રોબોટનું એક યંત્રમાનવનું એક ટોળું હતું જે મેટાલિક સિલ્વર, ઇલેક્ટ્રિક બ્લુ અને ગ્રીન કલરનું હતું. Somewhere moving about as if practicing to work. કેટલાક રોબોટ છે એ ચાલવા માટેની, આમથી તેમ ચાલવા માટેની પ્રેક્ટિસ કરતા હતા. સમ સ્ટુડ સ્ટીલ સ્વિચ આઉટ ઓફ ધ ઓપરેશન. તો કેટલાક સ્વિચ ઓફ થઈ ગઈ હોય ઓપરેશન એના કાર્ય કરવાની, એવી રીતે સ્થિર ઊભા હતા. જસ્ટ એઝ પ્રેમ ચોપરા સ્ટેપ્ડ ઓન ધ થ્રેશોલ્ડ ઓફ ધ હોલ. થ્રેશોલ્ડ એટલે ઉંબરો. પ્રેમ ચોપરા જેવા ઉંબરાની અંદર, હોલના ઉંબરાની અંદર પ્રવેશ કર્યો, one of the robots swiftly came forward. એક રોબોટ ખૂબ ઝડપથી પ્રેમ ચોપરાની પાસે આવ્યો અને કીધું, ગુડ ડે સર, વેલકમ ટુ સુપર રોબોટ પ્લાઝા. સાહેબ,
તમારો દિવસ ખૂબ જ સારો હોત અને તમારા રોબોટ અમારા આ રોબોટ પ્લાઝા સુપર રોબોટ પ્લાઝામાં તમારું સ્વાગત છે. વી હોપ યોર વિઝિટ હિયર પ્રોવાઇડ્સ વર્થવાઇલ. હું એવી આશા રાખું છું કે તમારી અહીંયાની મુલાકાત છે એ મૂલ્યવાન હોઈ શકે, કિંમતી હોઈ શકે. The silver robot said in a metallic voice. Brilliant, brilliant. Mumbled Prem Chopra, somewhat bewildered. આટલું પેલું રોબોટ છે એ મમલ્ડ એટલે ગણગણો, ત્યાં પ્રેમ ચોપરા છે આશ્ચર્યચકિત થઈ ગયો, ચકિત થઈ ગયો એની સામે. The salesman gave a proud smile. સેલ્સમેને જે વેચાણ કરવાવાળો હતો એને ગૌરવપૂર્વક એની સામે સ્મિત આપ્યું. As he headed towards an isolated robot in a metallic blue. This one is perfectly programmed to function in the household. એને કીધું કે આ રોબોટની અંદર ઘર માટેના જે તમારા ફંક્શન કાર્ય છે એના માટેનો પરફેક્ટલી પ્રોગ્રામ ફિટ કરેલો છે. એ તમારું હાઉસ હોલ્ડ એટલે ઘરનું કામ કરી દેશે, ક્લિનિંગ એટલે સફાઈ કરી દેશે, એરેન્જિંગ બધું કાર્યને ગોઠવી આપશે, કલેક્ટિંગ ગ્રોસરી ફ્રોમ ધ સુપર માર્કેટ તમને અનાજ અને કરિયાણું લાવી આપશે, ટેન્ડિંગ ધ લોન તમારા ગાર્ડનમાં ઘાસ છે એ કાપી દેશે, વ્યવસ્થિત કરી દેશે, મેઇલિંગ લેટર્સ પત્ર વ્યવહાર પણ કરી આપશે એક જગ્યાએથી બીજી જગ્યાએ, રિલેટિંગ યોર પ્રોગ્રામ ઓન ધ ટીવી તમારા ટીવી ઉપર જે કંઈ પ્રોગ્રામ જોવો હશે રિલેટેડ એ તમને યાદ અપાવશે, એનું સેટિંગ કરી આપશે, દેન સિલેક્ટિંગ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટેડ ફ્રોમ ધ પેપર અને ન્યૂઝપેપરમાંથી જે રસપ્રદ સમાચાર હશે એ રસપ્રદ સમાચાર પણ તમને એ કાઢી આપશે, કટિંગ કરી આપશે. ધ સેલ્સમેન પાઉઝ ફોર બ્રેથ. એક જ શ્વાસે બોલતો હતો એટલે સેલ્સમેન છે એ થોડુંક શ્વાસ ખાવા માટે રોકાણો. એન્ડ કન્ટિન્યુ ફરી શરૂ કર્યું. ઓલ યુ નીડ ધીસ રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ. તમારે બસ માત્ર અને માત્ર એને કમાન્ડ આપવાનો છે, તમારો હુકમ આપવાનો છે. એ કેનાથી? તો કે રિમોટ કંટ્રોલ દ્વારા. યુ મીન સિટિંગ એટ હોમ આઈ કેન કમાન્ડ ધ રોબોટ ઇન ધ સિટી માર્કેટ? આસ્ક ધ પ્રેમ ચોપરા. પ્રેમ ચોપરાએ પૂછ્યું, તારો કહેવાનો અર્થ એવો થાય છે કે હું ઘરે બેસીને ઘરે બેઠો બેઠો એને સુપર સિટી માર્કેટ સુધી એને કમાન્ડ આપી શકું? ઇટ ઓપરેટેડ વિધિન એ લિમિટેડ રેડિયસ ઓફ એ કિલોમીટર. હા, તમે એને કિલોમીટરની અમુક ત્રિજ્યા દ્વારા અમુક ત્રિજ્યાના અંતરથી તમે એને કમાન્ડ આપી શકો. બાય ધ વે, ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંગ 070. આ રોબોટનું નામ છે રામસિંગ 070. ધ સેલ્સમેન એક્સપ્લેન, વ્યક્ત કર્યું. ધ પ્રેમ ચોપરા નોડેડ. પ્રેમ ચોપરાએ માથું હલાવ્યું. ધ સેલ્સમેન demonstration the great grip movement and some program functions. સેલ્સમેને પ્રેમ ચોપરાને આ રોબોટની બધી જાત વિશે સમજાયું. એને ચાલવાની રીત, એને પકડવાની રીત, એની મૂવમેન્ટ કઈ પ્રકારે થાય એની રીત, એમાં કયા કયા પ્રકારના પ્રોગ્રામ ફંક્શન છે એ બધું સમજાયું. એવરીથિંગ વોઝ વેલ ટ્યુન્ડ એન્ડ ફિક્સ્ડ. આમાં બધી જ વસ્તુ સારી રીતે ફિટ કરેલી છે. પ્રેમ ચોપરા seemed satisfied with the deal. પ્રેમ ચોપરાને આનાથી ખૂબ જ સંતોષ થયો. I must tell you, like all robots and adhering to the discipline of robotic, Ramsing has an inbuilt system of 3 principles. હું તમને એ કહેવા જઈ રહ્યો છું કે બધા જ રોબોટ કોઈને કોઈ સિદ્ધાંતોને વરેલા હોય છે. એવી જ રીતે અમારો આ રામસિંગ 070 નામનો રોબોટ છે એ પણ 3 સિદ્ધાંતને મુખ્ય સિદ્ધાંતને વરેલો છે. Which are the 3 principles? કયા તંતન સિદ્ધાંત છે? તો કે પહેલો સિદ્ધાંત, the first, the robot will obey his masters. obey એટલે આજ્ઞાનું પાલન કરવું.
પહેલો સિદ્ધાંત એ છે કે અમારો રોબોટ છે એમના માલિકનો સિદ્ધાંતનું એ પાલન કરશે. બીજું, ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. આ રોબોટ મનુષ્યને, માનવ જાતને ક્યારેય નુકસાન નહીં કરે. એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. અને પોતાની જાતને પણ એ નુકસાન નહીં કરે. આ 3 સિદ્ધાંત છે. પ્રેમ ચોપરા હિયર ધ ફર્સ્ટ પ્રિન્સિપલ એન્ડ ઇમ્પ્રેસ્ડ હિમ. પહેલા જ સિદ્ધાંત સાંભળીને પ્રેમ ચોપરા છે એ ખુશ થઈ ગયો, ઇમ્પ્રેસ થઈ ગયો. હી ડીડ નોટ ટેક નોટિસ ઓફ ધ અધર ટુ. એને બીજા 2 સિદ્ધાંતને સાંભળવાની જરૂર નથી અને પહેલો સિદ્ધાંત જ ગમી ગયો. પહેલો કયો? ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. કે રોબોટ એના માલિકને આજ્ઞાનું પાલન કરશે. હી નોડેડ ડિલાઇટેડલી એન્ડ એસાઇન્ડ ધ સેલ ડીડ એન્ડ કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ ઓફ ધ રોબોટ. એને એની સાથે ડીલ કરી, એટલે કે આ રોબોટ ખરીદવા માટેની જે પ્રોસેસ હતી કરી અને એને નીચે સહી કરી દીધી, કોન્ટ્રાક્ટમાં સહી કરી કે નો મિસયુઝ ઓફ ધ રોબોટ. રોબોટનો કોઈ દિવસ હું દુરુપયોગ, ખોટો ઉપયોગ કરીશ નહીં. હી હેડ નાવ ગોટ એ સર્વન્ટ એન્ડ કમ્પ્લાઇઝ. હવે એને એક નોકર અને ખોટા કામમાં સાથ આપવા વાળો રોબોટ મળી ચૂક્યો હતો. ખોટા કામમાં સાથ આપવું એ કમ્પ્લાઇઝ. If Ramsing 070 my robot can shop for grocery. જો મારો આ રોબોટ, આ યંત્ર માનવ ગ્રોસરી એટલે કે અનાજ કરિયાણું લેવા માટે જઈ શકે, then why not for better things like jewelers? Thought પ્રેમ ચોપરા. તો એના કરતા સારી વસ્તુ જે ઝવેરાત છે, સોનું છે, એ લેવા ન જઈ શકે. In the market robot carrying heavy packets. માર્કેટની અંદર રોબોટે carrying heavy packets, વજનદાર મોટા મોટા બોક્સ લાવી દીધા. બાઇંગ થિયેટર ટિકિટ્સ, ટોકીસ માટેની ટિકિટ લાવ્યો. કેરિંગ ગ્રોસરી ટુ ધ કાર્સ, વેર એ કોમન સાઇટ બટ સ્ટીલ સ્ટ્રેન્જ એન્ડ એમ્યુઝિંગ સર્વન્ટ. રામસિંગ 070 વોઝ થ્રુટલી ઇફિશિયન્ટ. રામસિંગ ખૂબ જ અસરકારક રીતે આ બધું જ કાર્ય છે એ કરતો હતો. વિથ ટર્મોન્ડિવ સ્પીડ, અને એ પણ ચોક્કસ ઝડપથી, એન્ડ એક્યુરેસી, અને પરફેક્ટલી, એમાં કાંઈ પણ પ્રકારની ભૂલ વગર. હી કલેક્ટેડ ધ ગ્રોસરી ઇન્ટુ ધ શોપિંગ ટ્રોલી. એને અનાજ કરિયાણું જે ખરીદ્યું હતું એ શોપિંગ ટ્રોલી મૂકી દીધું. ફોર ધ નેક્સ્ટ કમાન્ડ, અને બીજા હુકમની રાહ જોવા લાગ્યો. 2 કિલોગ્રામ ઓફ મેંગોસ રાઇપ એન્ડ જ્યુસી. પાકી, રાઇપ એટલે પાકી, જ્યુસી એટલે રસદાર. પાકી અને રસદાર 2 કિલોગ્રામ કેરી કમાન્ડેડ પ્રેમ ચોપરા ફ્રોમ ધ ડિસ્ટન્સ. થોડાક દૂર ઉભા રહીને પ્રેમ ચોપરા એને હુકમ આપી રહ્યો હતો. સીઈંગ એ હ્યુજ પાઇલ ઓફ મેંગોસ. જેવો એમને પ્રેમ ચોપરાએ કેરીનો મોટો ઢગલો જોયો, પાઇલ એટલે ઢગલો. ઇન નો ટાઈમ, થોડી ક્ષણોમાં રામસિંગ 07 હેઝ સિલેક્ટેડ ધ બેસ્ટ વન્સ. થોડી ક્ષણોમાં તો રામસિંગે સારામાં સારી કેરી છે એ શોધી લીધી. પેડ ધ કેશ કાઉન્ટર, પ્રેમ ચોપરા સ્પોક ઇન ધ કમાન્ડર. પ્રેમ ચોપરાએ અવાજ હુકમના ભાષામાં વાત કરીને કીધું, જા કાઉન્ટર ઉપર જઈ અને આનું બિલ ચૂકાઈ આપ. રામસિંગ 07 followed the પ્રેમ ચોપરા like a faithful dog. When stopped at ગોપાલ જ્વેલર્સ. જ્યારે પ્રેમ ચોપરા ગોપાલ જ્વેલર્સ નામની સોનાના શોરૂમની દુકાનની પાસે આવીને ઉભો રહ્યો, ત્યારે રામસિંગ એનો નોકર, એનો સર્વન્ટ, હ્યુમન રોબોટ, એ પણ લાઈક ફેથફુલ ડોગ, વિશ્વાસપાત્ર કૂતરા, પાળેલા કૂતરા અને વફાદાર કૂતરાની જેમ પાછળ એની ગયો. થ્રુ ધ ગ્લાસ વિન્ડો, કાચની બારીમાંથી, હી સો એ જનરસ ડિસ્પ્લે ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ. એને ખૂબ જ સુંદર મજાના, જનરસ, પ્રિશિયસ, કિંમતી સોનાના આભૂષણોને જોયા. ક્વિકલી પ્રેમ ચોપરા ડિસએપિયર્ડ અરાઉન્ડ ધ કોર્નર. ઝડપથી ડિસએપિયર્ડ, અદૃશ્ય થઈ ગયો. કોર્નર એટલે ખૂણામાં. ઝડપથી પ્રેમ ચોપરા એક ખૂણાની અંદર અદૃશ્ય થઈ ગયો. એન્ડ
spoke into the remote control. અને remote control ની અંદર એ કહેવા લાગ્યો. તો જો soft corner spoke into the remote control softly and clearly. softly એટલે એકદમ ધીમેથી, clearly એટલે સ્પષ્ટપણે એને હુકમ આપ્યો. શું હુકમ આપ્યો જોજો, બરાબર સાંભળજો. pick up necklace and hide. pick up necklace, pick up એટલે ઉપાડી લેવું, necklace એટલે ગળામાં પહેરવાનો હાર. ધીમેથી ગળામાં પહેરવાના હારને ઉપાડી લે. નો નોઇઝ, અવાજ થવો જોઈએ નહીં. ઇન્ફોર્મેશન નોટ બી રિવેલ્ડ. આ ઇન્ફોર્મેશન જે માહિતી છે એ જાહેર થવી જોઈએ નહીં. ટોપ સિક્રેટ, આપણે એ રહસ્યમય રીતે રાખવાનું છે. અધરવાઇઝ નહીતર આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ, નહીતર હું તારી બધી સિસ્ટમ છે એ ઉડાડી દઈશ, તને સિસ્ટમ વગરનો કરી દઈશ. Ramsingh 070 moved inside the shop, closed the corner. રામસિંગ છે એ એકદમ નજીકના ખૂણામાં ગયો. His metallic palm extended forward silently and necklace went into the strong storage unit without a cling or a jingle. His metallic palm, એની આ ધાતુની હથેળી છે, ધીમેથી ફોરવર્ડલી સાયલન્ટલી ધીમે ધીમે આગળ વધી, એન્ડ કોઈ પણ પ્રકારનો અવાજ થયા વગર એને એમાં ચોંટાડી દીધી. Nobody took notice, કોઈને આની ખબર પડી નહીં. એકદમ ટોપ સિક્રેટમાં એને કામ આ કરી દીધું. From expensive antique or ornament and precious stones, the shoplifting went on for some days without any trace of electricity and recognition in the beginning. For the expensive antique, એકદમ મૂલ્યવાન, એન્ટિક. ટુ ઓર્નામેન્ટ, એક્સપેન્સિવ એટલે મૂલ્યવાન, એન્ટિક એટલે ખાસ પ્રકાર. ટુ ઓર્નામેન્ટ એન્ડ પ્રેશિયસ સ્ટોન્સ. ધ શોપ લિફ્ટિંગ વેન્ટ ટુ ફોર સમ ડેઝ, થોડાક દિવસ સુધી આ ઘટનાઓ બનતી રહી. વિધાઉટ એની ટ્રેસ ઓફ ઇલેક્ટ્રિસિટી એન્ડ રિકોગ્નાઇઝ, કોઈને ખબર ન પડે, કોઈને ખ્યાલમાં ન આવે, ધ્યાનમાં ન આવે, તો સતત ચાલુ રહે. બટ the confused reaction of shop owner gradually become louder. Gradually એટલે ધીરે ધીરે શોપ ઓનર એટલે દુકાનના માલિકને રોજે રોજ આવું થવા લાગ્યું. પહેલા એને વિચારતો હતો, પણ રોજે રોજ આવી ઘટના બનવાથી ને હવે વધુ ને વધુ ચિંતાતુર થવા લાગ્યું. Unwell Prem Chopra went on with his shoplifting spree until a young fruit vendor noticed an expensive bunch of Afghan grapes disappearing inside the metallic blue robot. જ્યાં સુધી એક until જ્યાં સુધી નહીં ત્યાં સુધી young fruit vendor noticed, એક યુવાન જે ફળ વેચવાનો ફેરિયો હતો એને જોયું કે એક્સપેન્સિવ એકદમ મોંઘી બંચ ઓફ અફઘાની ગ્રેપ્સ, ગ્રેપ્સ એટલે દ્રાક્ષ, અફઘાનની એક કિંમતી ખૂબ જ દ્રાક્ષ છે, ડિસએપરિંગ ઇનસાઇડ ધ મેટાલિક બ્લુ રોબોટ, બ્લુ રોબોટની પામની અંદર અદૃશ્ય થવા લાગી. ધીસ ઇન્સિડન્ટ વોઝ રિલેટેડ ઓલ ઓવર. આ પ્રસંગ દરેકની સાથે રિલેટેડ હોય એવું એને લાગ્યું, કારણ કે અહીંયા જ્યારે રોબોટ આવે છે ત્યારે મારી આ દ્રાક્ષ છે એ વહી જાય છે. આ જ પ્રસંગ, આ જ ઘટના છે એ દરેકની સાથે એને રિલેટેડ લાગ્યું કે નક્કી જ્વેલર્સ વાળાને આ જ પ્રોબ્લેમ હોય એવું લાગે છે. રિલેટેડ all over. No sooner had they heard then, એને તાત્કાલિક એ પણ સાંભળ્યું કે some shopkeeper recalls the
presence of a metallic blue robot in their shop before their valuable were missing. બધા વેપારીઓને ખ્યાલ આવ્યો કે જ્યારે recalls the presence of a metallic blue robot, જ્યારે આ બ્લુ રોબોટની હાજરી હોય છે ત્યારે their shop before their valuable were missing. અને કિંમતી વસ્તુઓ છે એ ચોરાઈ જાય છે. This information reached the police headquarters in no time. આ માહિતી થોડીક ક્ષણોની અંદર છેક પોલીસ હેડક્વાર્ટર પોલીસ કમિશનર સુધી આ વાતની ખબર પડી ગઈ. વન ડે એક દિવસ પ્રેમ ચોપરા ગાઈડેડ રામસિંહ 077 ટુ જ્વેલરી બ્રધર્સ ફોર લિફ્ટિંગ પ્રેશિયસ જેમ્સ. એક દિવસ પ્રેમ ચોપરા રામસિંહને જ્વેલરી બ્રધર્સમાંથી ને કિંમતી ઝવેરાત ચોરવાની માર્ગદર્શન આપી રહ્યો હતો. The police was waiting in readiness and computerized camera capable of split second recording. એક જ સેકન્ડમાં થોડીક જ સેકન્ડમાં એનું આખું રેકોર્ડિંગ થઈ જાય એવા કેમેરાની સાથે પોલીસવાળા ત્યાં હાજર જ હતા. Clicked him in the act. Ramsingh Robert was caught. જેવો રામસિંહ was a robot જ્વેલરી બ્રધર્સમાંથી ને ઝવેરાત ચોરવા ગયો તરત જ પોલીસના કેમેરામાં કેદ થઈ ગયો.